Hello everyone, I'm Dr. Mohal Banker, intervention radiologist from Bankers Vascular Hospital. અને આજે આપણે જાણીએ કે વેરિકોઝ વેનમાં બ્લીડિંગ કેમ થાય છે. વેરિકોઝ વેન્સ એટલે જે તમે જુઓ છો પગમાં જે ફૂલેલી નસો દેખાય છે, આ જે ફૂલેલી નસો છે એ એટલા માટે પગમાં ડેવલપ થાય છે કારણ કે પગમાં શુદ્ધ લોહી ઓક્સિજન વાળું આવે તો છે, જે આ જે ઓક્સિજન વાળું લોહી છે જેમાં ઓક્સિજન વપરાઈ ગયો પછીનું અશુદ્ધ લોહી જે પગમાંથી હૃદય તરફ જવું જોઈએ પાછું એ પૂરેપૂરું જતું નથી અને વાલ્વમાં લીકેજને કારણે આ લોહી પાછું ફેંકાય છે. આ જે પાછું ફેંકાતું લોહી છે એને એકોમોડેટ કરવા માટે જે પગની નસો છે એ બધી ફૂલતી જાય છે, એને આપણે વેરિકોઝ વેન્સ તરીકે જાણીએ. તો નાઉ વેરિકોઝ વેનમાં બ્લીડિંગ ક્યારે થાય છે? ફૂલેલી નસો ઘણા વર્ષો સુધી પેશન્ટ લઈને ફરે છે, પણ અમુક જ પેશન્ટ જે કમ્પ્લેન સાથે આવે છે કે મને બ્લીડિંગ થયું, અને બ્લીડિંગ પણ કેવું થાય કે પિચકારી જેવું થાય, એકદમ પ્રેશરથી બ્લીડિંગ થાય. પેશન્ટ અહીંયા ઊભું હોય પણ 2-3 ફૂટ સુધી એની બ્લડની ધાર ત્યાં સુધી જાય. સેકન્ડ કે પેશન્ટને ખબર પણ ના પડે, પેનલેસ બ્લીડિંગ હોય, વાગ્યા પછીનું બ્લીડિંગ નથી, અચાનક ડેવલપ થતું બ્લીડિંગ છે, એટલે પેનલેસ બ્લીડિંગ અને ફોર્સફુલી નીકળતું હોય એટલે પેશન્ટને ખબર પડે ત્યાં સુધીમાં તો ઘણું બધું બ્લડ એ આપણે બોડીમાંથી નીકળી ગયું હોય છે, અને ઓલ્ડ એજમાં જ્યારે આ ડેવલપ થાય ત્યારે એ જીવને જોખમકારક સાબિત થતું હોય છે. સો વેરિકોઝ વેનમાં બ્લીડિંગ થવાનું કારણ શું છે? there are two main reasons કે વેરિકોઝ વેનમાં બ્લીડિંગ થાય છે. અને ફર્સ્ટ રીઝન એ છે કે જ્યારે તમે વાલ્વમાં લીકેજ વધી જાય અને એને કારણે જે પ્રેશર જે છે બિલ્ટઅપ થાય છે આપણે વેરિકોઝ વેનની સિસ્ટમમાં, એને કારણે ઇન્ટરનલ પ્રેશર એકદમ હાઈ લેવલ ડેવલપ થતું હોય છે, અને એ જ વખતે જ્યારે પેશન્ટ્સ ઘણીવાર કોઈ એક્ટિવિટી કરે અથવા તો કંઈક વાગે કરે, અથવા તો મોસ્ટ કોમન હિસ્ટ્રી કેવી આવે કે જ્યારે સવારે પેશન્ટ નહીને બહાર આવે, તમે નાયા હોય, સ્કિન થોડી સોફ્ટ હોય અને તમે રૂમાલથી લૂછો છો, એટલે આ બધી 2 થી 3 પ્રોવોકિંગ ફેક્ટર કીધા, એ વખતે સ્કિનનું ઉપરનું છે નાનું લેયર છે એ બ્રેક થાય અને નીચેથી વેરિકોઝમાંથી એમાંથી પ્રેશરને કારણે બ્લીડિંગ ડેવલપ થાય. જસ્ટ ઇમેજિન કે કુકરમાં જ્યારે આપણે કોઈ રસોઈ બનાવતા કુકરમાં જ્યારે આપણે પ્રેશર વધી જાય તો સીટી વાગે છે અને પ્રેશરથી વરાળ બહાર નીકળે છે, અગેન પ્રેશર કમ ડાઉન્સ અને એ વરાળ નીકળતી બંધ થઈ જાય છે. સિમિલરલી વેરિકોઝ વેનમાં પણ પ્રેશર વધી જાય છે, ઉપરની સ્કિન જે ઉપરની જે આઉટર લેયર છે એ થોડું વીક છે અને કોઈ ને કોઈ કારણથી એ બ્રેક થાય અને સિવિયર બ્લીડિંગ થાય. એટલે વેરિકોઝ વેનમાં આ ટાઈપનું બ્લીડિંગ એ લાઈફ થ્રેટનિંગ પણ ઘણીવાર બનતું હોય છે, અને એકવાર ધારો કે બ્લીડિંગ થાય દેન આઈ વુડ ઓલવેઝ એડવાઇઝ કે ફરીથી થવાની શક્યતા હોય જ છે, અને તમારે વેરિકોઝ વેન્સની આની જે વાલ્વમાં લીકેજ ચેક કરી અને એની સારવાર બને એટલી જલ્દી લેવી જોઈએ. વેરિકોઝ વેનમાં આઈડિયલી જે અમે બેન્કર્સ વાસ્કો હોસ્પિટલમાં વાલ્વમાં લીકેજ ચેક કરી અને એક એડવાન્સ નોન સર્જિકલ ગ્લુ ટેકનિકની સારવાર કરીએ છીએ. લીકેજવાળા વાલ્વ પાસે ગ્લુના 2 ડ્રોપ્સ નાખી અને પ્રેસ કરો એટલે આ લીકેજ સીલ થઈ જાય છે અને પેશન્ટને સર્જરી વગર આ બધું બ્લીડિંગ છે એ બંધ થઈ જાય છે. સો યાદ રાખો કે વેરિકોઝ વેન્સમાં જ્યારે પણ બ્લીડિંગ થાય તો એને તમે ઇગ્નોર ના કરો, એની તાત્કાલિક સારવાર નોન સર્જિકલ ગ્લુ ટેકનિકથી કરાવો અને ફરીથી બ્લીડિંગ થતું અટકાવો.